ગોતી રહ્યો છે ને એ તું પોતે છો, પણ આપણને એ ખબર નથી એટલે આપણે ગોતવી છીએ. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે ભગવાન કૃષ્ણ અર્જુનને કે હું જપથી તપથી હોમથી હવનથી વ્રતથી કોઈ રીતે મળવા સમર્થ નથી, કોઈ રીતે મળવા સમર્થ નથી. કેવી રીતે? કે ભગવાન બોલ્યા છે એ વાત સાચી છે, પણ તોય આપણે મનાણા છીએ, કારણ કે આપણને સૂઝ બુજાઈ નથી એટલે આપણે મનાણા છીએ. વિચાર કરી લો તમે કે તમે જે પરમાત્મા માનો છો આ દેહ નતો ત્યારનો છે, દેહ નતો ત્યારનો છે, અને આ દેહને ધંધે લગાડીને ક્યારેય પોગી હગે ખરું? ક્યારે નો પોગી હગે. ઘર ધણીને આ ઘર જાણી શકે ખરું? ઘર ધણીને આ ઘર ક્યારે જાણી શકે નહીં. એમ આત્માને તમે ગમે એટલી ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત બધે લગવાડ કરશો તો આત્માને જાણી શકશે નહીં. ગુરુ મહારાજે જયારે તન મન ધન અને શિષ્ય લીધું ને પછી તમારું સ્વરૂપ તમને નક્કી થઈ ગયું છે. એ સિવાય થયું તો ઇન્દ્રિયો મન બુદ્ધિ કામ કરતી હોત એમ ન કે તું આથી જોઈ લે. તમારી આ દ્રષ્ટિ હોતન ઉતારી લીધી. વિચાર તો કરો, તમારી આ દ્રષ્ટિ હોતન શીશ ગયો એટલે તમારી દ્રષ્ટિ ગઈ, ઉતારી લીધી છે. પછી તમને નક્કી થયા છે પરમાત્મા સર્વ વ્યાપક છે. મહાપુરુષની આ વાત છે. આ વાત જે જાણે છે એને જ ભેદ ભ્રાંતિ ભય જાય, નકર જાય નહીં. કારણ કે ભેદ અને ભ્રાંતિ, ભ્રાંતિ એટલે ખરેખર તમે જે અસત્ય છે એમાં તમે સત્ય ભાષે છે એનું નામ ભ્રાંતિ છે. એટલે મહાપુરુષ કહે છે કે ખરેખર તમે બધે ભગવાનને માનો છો. અમારા એક મોહલ્લામાં તો એક હું આ કહેવાની વાત તમને કહું છું. એક ભગત મને કહે તમે કે પ્રજાપતિ અમારા મોહલ્લામાં બધા પટેલ મને કે તમે આ મંદિરે ક્યારે આવતા નથી. મેં કીધું મંદિરે રોજ હું આવું છું, તમને ખબર નથી. તો કે હનુમાનનું મંદિર મેં કહ્યું મારા છોકરાએ પૈસા વધારે વધારે આપ્યા ને તો કે આ 2100 રૂપિયા તમે બધાએ તો 500 ને 1000 ને એવા આપ્યા તો અમે નહીં માનતા કે 21 આલીએ ન માનતો આપે તો કે ના તમે પૈસા વધારે. મેં કીધું વિચાર કરો આ મારા જીવનમાં બની ગયેલી ઘટના છે. જ્યારે મકાન આ તમારા મોહલ્લામાં મને આપ્યું છે પટેલનું મકાન વેચાતું અહીંયા તર મંદિરમાં મૂર્તિ હતી તો કે નાતી. મેં કીધું મંદિરમાં મૂર્તિ નથી, મૂર્તિ લેવા હાથે આવતી રહેશે તો કે ના લેવા જવું પડ્યું. તો ભગવાનને તમે લેવા ગયા તો ઓછા વધતા કર્યા છે ભગવાનને લેવામાં. ઓલે 15,000 કીધા હશે તમે 10,000 માગી તો કે હા. પછી એમનામાં આવતા રહ્યા ભગવાન તો કે ના એ બનાવી કોઈ ને તો કે આપણા જેવાય એ જ બનાવે ને કે બીજો આપમેળે બની જાય આપણા જેવાય. પછી લેવા આપણા જેવા ગયા અને પછી ફેરવી આમાં એ હાથે ફરી તો કે ના આપણે. પછી કીધું બરાબર. પછી કીધું એ પછી જેને પ્રાણ પ્રતિષ્ઠા તમે કરી તો તમારે એને હાથે થઈ જાય તો કે ના. મેં કીધું જે બનાવવા વાળો છે ને એ જ માગવા વાળો થયો છે. જે બનાવ્યું ને એ જ માગે. મનુષ્ય જ બનાવી કે બીજું કોઈ? પછી માગે છે કોણ? ભગવાન આગળ મને છોકરા આપજે, મને દુઃખ ઘટાડજે, મને સંપત્તિ આપજે. આવું થાય છે ને. પછી એ લોકો વિચાર કરવા માંડ્યા તમારી વાત તો સાચી છે. મેં કીધું ભગવાન સ્વામિનારાયણની તમે પૂજા કરો છો ને તો કે હા. મેં કીધું સ્વામિનારાયણ ભગવાન મને સર્વ વ્યાપક દેખાય છે તો કે મારામાં તારી જેવો જ છે ભગવાન કીધું. તારામાં તારી જેવો છે તો કે અદ્ભુત વાત છે. તો કે એ કેવી રીતે? મેં કહ્યું સહજાનંદ સ્વામી મહારાજનો પદ શિષ્ય બોલે છે સહજાનંદ સિંધુ સખી સબર ભર્યો. આ સહજાનંદ સ્વામી મહારાજના પદ શિષ્ય બોલે છે સહજાનંદ સિંધુ સખી સબર ભર્યો. બધે ભર્યો છે. કેવી રીતે ભર્યો છે? એક રસ અખંડ ને અવિનાશ. એક રસ જેનો કોઈ હાંધો આંતરો નહીં. વાદળ એક રસ થઈ ગયો ગરડા કહે ને કે એક રસ થઈ ગયું છે એમાં હાંધો આંતરો હોય નહીં.
સહજાનંદ સિંધુ સખી સબર ભરો, એક રસ અખંડ ને અવિનાશ, અંતરની આંખે જોશે તે જાણશે. કઈ આંખે? ગુરુની ગુરુએ જે આપી ને એ જ્ઞાન ચક્ષુથી જોશો તો ભગવાન દેખાશે, બાકી આ આંખે જોશો તો નહીં દેખાય. કૃષ્ણ અર્જુનને ના પાડી છે, આ આંખે જો ને એ બધી મારી માયા છે. શું કીધું છે? હે અર્જુન, આ આંખે જો ને એ બધી મને મારી માયા છે. તારે મને જોવો હોય તો હું દિવ્ય દ્રષ્ટિ આપું, હું તને જ્ઞાન ચક્ષુ આપું, હું તને અનુભવ ચક્ષુ આપું, જેના વડે તું મને જોઈ શકે. નકર બે હારે જતા નહીં. કૃષ્ણ અર્જુન હારે હતા તો આ સમાજ જુદા કરવો પડ્યો. તોય કૃષ્ણએ કીધું એટલે અર્જુને સ્વીકારી લીધું કે આ આંખે મારી માયા દેખાય. અને ગુરુ મહારાજે તમને સમજાવ્યું એ હું તો માયા જ નક્કી કરાવી છે ને. આ દેખાય એ બધી શું છે? માયા છે. આજે ગમે એ માણસ ગમે ના દર્શન કરવા જાય, કોનું દર્શન કરે? માયાનું કે ભગવાનનું? માયાનું. પણ કોઈ પાછા વળતા નથી, કારણ કે એને બીક છે. બીક છે એટલે પાછા વળતા. એટલે આ આંખે દેખાય બધી મારી માયા છે. તારે મને જોવો હોય તો દિવ્ય દ્રષ્ટિ આપો. અને આપી છે ગુરુ મહારાજે જોવા માટે આપણને અનુભવ ચક્ષુ આપી છે, તો તમે બધે હરી દેખાય, નકર દેખાય નહીં. સતાર પણ બોલે છે, હું જન્મની આંધળી મારા ગુરુએ આપી. એટલે ગુરુ મહારાજ એની કાઢી નાખી દીધી છે. હા, હું જન્મની આંધળી મારા ગુરુએ આપી. હા, ગુરુ ગમ અંજન આંજ્યું. કેવું અંજન આંજ્યું? ગુરુ ગમ એટલે ગુરુ સમજણ. ગુરુ ગમ અંજન આંજ્યું, મટી મારે સર્વે જાય. આંખ ખોલીને જોયું તો ઘટ ઘટ બેઠા અલગ. આંખ ખોલીને જ્યાં જોયું ત્યાં બધે મને હરી દેખાવા. નરસિંહ મહેતા પણ જાગીને જોવું તો જગત દિશે નહીં. નરસિંહ મહેતા બોલે, જાગીને જોવું તો જગત દિશે નહીં, સવારમાં જાગીને જોઈજો એવું કે છે. એ કે છે સવારમાં જાગીને જોઈજો એમ નથી કીધું. જ્યારે તમે અજ્ઞાનમાંથી જ્ઞાનની આંખ જ્યારે મળી ત્યારે તમે જાગ્યા કહેવાય. સદગુરુએ જ્યારે તમને સમજણ આપી ને ત્યારે તમે જાગ્યા કહેવાય. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ બાસે, ચિત્ત ચૈતન્ય વિરાસ તદરૂપ બ્રહ્મ રજકા કરે બ્રહ્મ પાસે. મહાપુરુષની વાત જુઓ. જ્યારે નકર નરસિંહ મહેતા એના જીવન અંદર ટકોરી બહુ વગાડી. નથી વગાડી નહીં, આજે અમે પણ વગાડી છે. જ આ માર્ગ ઉજો છે. બધા હરેક આ માર્ગે ચડવું હોય ને તો અમારે ઘરથી નીકળવું હોય તો 4 ખૂણા મૂકવા પડે. અહીંયા આવવું હોય તમારા 4 ખૂણા મૂકવા પડે કે નહીં? આ બેનું છે, બેનું તો એ તે બેન નાની નાની હોય ને તો ઢીંગડા પોતે રમી હશે. રમી છો કે નહીં બેનો? રમી હોય, રમી હોય. પછી લગ્ન થઈ જાય પછી રમે 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 તો ઓલો રાખે ખરો, આ ગાડી મૂળ લાગે. રાખે ખરો, હા વિચારજો. ન રાખે, કારણ કે જેને સૂઝબૂઝ આવી ગઈ કે મારું સંયમ લગ્ન થઈ ગયું, મારે હવે ઢીંગલા પોતિયા બનાવાય નહીં. એમ સદગુરુની શાન મળી ગઈ ને જો તમે ઢીંગલા પોતિયા રમતા હોય ને તો તમે સમજો કે તમારે હજી જ્ઞાન થયું નથી. મહાપુરુષ દિશા તરફ અગ્નિ મળી જાય છે. કારણ કે ખરેખર સત્ય જ્યાં સુધી પ્રગટ નહીં થાય ને ત્યાં સુધી આ ગતિ એમના રહેશે ને રહેશે. ગુરુનો બોધ લઈ લીધો છે, ગુરુ આગળ શાન લઈ લીધી છે, પણ ગુરુના વચન ઉપર જેમ છે તેમ ભરોસો આવ્યો નથી અને સૂઝબૂઝ પોતે લાવ્યા નથી. કારણ કે ગુરુ મહારાજે તો ઘણું તમને કીધું છે, હવે તારે આ જ કરવાનું છે. કે ગુરુ મહારાજે પહેલા તો આપણે મનુષ્ય બનાવ્યા છે, બરાબર ને? મનુષ્ય બનાવ્યા પછી આ વસ્તુ પ્રાપ્ત થઈ છે. તો દારૂ પીતો, જુગાર રમતો, વ્યભિચાર કરતો, ચોરી કરતો હોય, માંસાહાર કરતો હોય, આન ક્યારે મનુષ્ય કહેવાય નહીં. મહાપુરુષ કઈ દિશા તરફ અમને લઈ જાય વિચાર તો કરો. અને કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષ્યા આ વસ્તુ મુકાવે છે અને પછી જ્ઞાન પીરસે છે. એ સિવાય આપતા નથી. આપણે તો ઠસઠસ ભર્યું રાખવું છે. આપણને દ્વૈત દેખાય છે કે આ મારા ના તારા ની દ્વૈત દેખાય છે. એ પણ જ્ઞાનની અંદર પોતાના નિજ સ્વરૂપમાં એ વસ્તુ નથી. મહાપુરુષોની વાત બહુ વિચારવા જેવી છે, વિચારી અને પાછું વળવા જેવી છે.
વળી જાઓ તો તમને આ મનુષ્ય દેહ જે મળ્યો છે એ તમને સફળ થયો કહેવાય. નકર તો કાગડા કૂતરા પેટ ભરી તો એનો જ વિલય કરી નાખ્યો છે. તો અને અખૂટ ધન હોય, મહાપુરુષ એમ કહેવા માંગે છે કે અખૂટ ધન હોય તમારું તો પરમાત્માનું અખૂટ ધન છે. અને આ બધું ધન છે ને ઈસાભાઈ કદાચ કરોડોની મિલકત કરશે ને તો એના કામની એ કંઈ નથી સાહેબ. કરોડોની મિલકત કરશે તો એના માટે એ કામની નથી. કારણ કે દેહથી બનેલું ક્યારેય આપણું હોય નહીં. દેહથી બનેલું ક્યારેય આપણું હોય નહીં. યોગ પરમાત્માનો હોય પણ દેહની મહેનત કરીને જે વસ્તુ છે એ ત્રણ કારે તમારું નથી. કારણ કે દેહથી તમે સંતાન પ્રાપ્ત કર્યા, દેહથી કરતા તમે જે કાંઈ ધન ભેગું કર્યું, સંપત્તિ ભેગી કરી, અને દેહ તમારો નથી. એ તમારો ક્યાંથી હોય વિચારો તો ખરા. દેહ તમારો છે નહીં. અને આ હોય તો હારે આવવો પડે ને. આવતો ત્યારે છૂટી જાય એટલે પડ્યો રે આયા ના પડ્યો રે કે નહીં. તો હવે ઈ પડ્યો રે તો પેલા પડ્યા રે કે ન પડ્યા. મહાપુરુષ ઈ દિશા તરફ લઈ જાય છે. અને જો તમને ઈ જ્ઞાન થઈ જાય તો જ મોહ છૂટે, નકર છૂટે નહીં. મોહનું કારણ આ છે. મોહનું કારણ બંધન છે. મહાપુરુષ એમ કહે છે તમે બલ સંસારમાં રહ્યો, રચો પચારો, પણ મન રાખ મારી પાસ. સંસાર તમે લેપે નહીં કહે હરિનો દાસ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે અર્જુન સંસારમાં રહે પણ મન મારી આગળ રાખજે. તો ખરેખર આપણે પણ એ જ કરવાનું છે. સંસારમાં રહેવાનું છે. સંસાર મેકીને ક્યાં જવાનું નથી. અને કદાચ કોઈ એમ કે ને મેં મેક્યો તો વસ્તુ સાહેબ તો ખોટી માનો છે. કેવી રીતે? સંસારની કે માયાની હજ ક્યાં સુધી દેહ છે ત્યાં સુધી દેહ મૂકીને ક્યાં જાય છે? બરાબર કે નહીં? સાધુ એમ કે હું સંસાર ત્યાગી થઈ ગયો. આ દેહને ત્યાગ તો હાથો ત્યાગી કહેવાય. દેહને ત્યાગ ને તો હાથો ત્યાગી કહેવાય. કારણ કે દેહ છે ત્યાં બધી માયા છે ને છે. પણ એમાં રહીને એમાંથી ઉઠી જવાની મહાપુરુષ વાત કરે છે. દેહ ભાવ તોડવાની વાત કરે છે. સંપત્તિનો ભાવ તોડવાની વાત કરે છે. પણ પરમાત્મામાં જેને લગ્ન લાગે ને એમાં રહેતો એ લેપાય નહીં. એને શરીર છૂટે ત્યારે એ ન કે મારા પરિવાર ક્યાં ગયા, મારી સંપત્તિ ક્યાં ગઈ. એ જે દેહથી ઉઠી ગયો હોય ને એને છેલ્લી ઘડીએ ભગવાનની વાત ગમતી હોય, પરિવારની વાત ગમતી નથી. અને હજી વિચારો કે જ્યારે દેહ છૂટતો હોય ત્યાં માયાવાળા બધા તું મને ઓળખાત એલા માંડ ભગવાન અરે લગની લાગી છે. ક્યાં પાછો માયામાં હાલત, ક્યાં માયામાં લાવસ પાછો. જે કરવાનું છે કર ભાઈ. કે એને લગ્ની પરમાત્મા હારે લાગી, એની સુરતા એની હારે લાગી સ્વરૂપમાં છે. નૈનના રહેવા દે. પછી હોય આ બિચારા ખબર હોય તો આ પાડે ન કરીએ તે એમ નામ થાય. પણ હકીકતમાં વિચારવા જેવી વાત છે કે આપણા જ આપણે બંધ